સૌપ્રથમ વિદ્યાર્થી વાત કરીએ પ્રશ્ન નંબર 1 જે છે એની અંદર 16 માર્ક્સના વિકલ્પો હેતુલક્ષી પ્રશ્નો છે. તો 16 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો આપણે સૌપ્રથમ જોઈશું. સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે કે આપણે કયા પ્રાણીજ પેદાશનો ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ? તો તમને 4 ઓપ્શન આપ્યા છે: તેલ, પનીર, પાણી અને આપેલ બધા જ. પણ અહીંયા તમને ચોખ્ખું કીધું છે પ્રાણીજ પેદાશ, બરાબર. તો વનસ્પતિ હોય તો તેલ અને પાણી, પણ પ્રાણીજ પેદાશમાં શું આવશે? તો પનીર જવાબ આવશે. ઓકે, દૂધ બને પ્રાણીજ પેદાશ, દૂધમાંથી દહીં બને, દહીંમાંથી પનીર બને, આપણે જાણીએ તો પનીર જવાબ આવે ઓપ્શન બી. હવે બીજો પ્રશ્ન છે કે હાડકાં અને દાંતનો કોહવાટ શાના ઉણપથી થાય છે? તો શું આવશે? કેલ્શિયમ, બરાબર. તો આમાં જવાબ આવે ઓપ્શન ડી, કેલ્શિયમ. આગળ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આગળ ચોથો પ્રશ્ન, કપાસના રેસા વનસ્પતિના કયા ભાગમાંથી પ્રાપ્ત થાય છે? તો રેસા કીધા છે, તો રેસા આપણને શામાંથી? ઉપરનું જે ફૂલ હોય છે, જે કપાસનો છોડ હોય છે, તો ફૂલ જવાબ આવશે આપણો, બરાબર. ચલો, પરિપક્વ થઈ જાય ફૂલમાંથી આપણે જે છે એ કપાસ જે છે બહાર લેતા હોય, એટલે જવાબ આવશે ઓપ્શન બી, ફૂલ. રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય? તાંતવું કહેવાય, ઓકે, કે ગૂંથવું કહેવાય? આનો આન્સર તમને ખબર હોવી જોઈએ, કમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. છઠ્ઠો પ્રશ્ન છે, તમે પોતાના ઘરે લાવેલ ઘઉં વીણવામાં મદદ કરી રહ્યા છો, તો કયા પ્રકારનું અલગીકરણ? તો ઘઉં શું છે? ઘન છે. અલગ કરો તો પણ શું બને? ઘન જ બને, એટલે ઘન ઘન. ઓપ્શન બી, ઘન ઘન. ક્લિયર? ચલો, સાતમો પ્રશ્ન, ડૂડામાંથી દાણા છૂટા પાડવા, તો એ કઈ પ્રકારની પદ્ધતિ થઈ? તો ડૂડામાંથી આપણે દાણા જે છે એ છૂટા પાડીએ છીએ, તો એને શું કહેવાય? દાણા છૂટા પાડો એટલે ઉપણવું કહેવાય. ઓકે, ઓપ્શન ડી આવે. પીવાના પાણીમાં માટી જેવા અદ્રાવ્ય ઘન અશુદ્ધિઓ છે, બરાબર. તો પીવાનું જે પાણી છે એમાં અશુદ્ધિઓ છે, ઘન અશુદ્ધિઓ, તો એને આપણે અલગ કરવું છે, તો કેવી રીતે આપણે કરીશું? તો ગાળણ દ્વારા. ક્લિયર થાય છે? ચલો, નવમો પ્રશ્ન, તો તમને ચિત્ર આપેલા છે, કયું ચિત્ર ઉલટાવી શકાય તેવો ફેરફાર છે? તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જ્યારે આપણે આ કાગળ છે અને એમાંથી વિમાન બનાવીશું, ફરીથી આપણે વિમાન ખોલી દઈશું તો આવું કાગળ બની જશે. કારણ કે રોટલીમાંથી ઘઉં નહીં બને, આ પણ નહીં બને ને આ પણ નહીં બને, કારણ કે આ ભાગ કટ કરીશું એટલે નહીં બને. એટલે ઓપ્શન એ તમારો જવાબ આવશે. ખાસ જુઓ તમે, જેનો ફેરફાર જે છે એ ઉલટાવી શકાય. ઉલટાવી શકાય મીન્સ કે આપણે દાખલા તરીકે કાગળમાંથી વિમાન બનાવ્યું અને ફરીથી આપણે વિમાનમાંથી કાગળ બનાવી શકીએ છીએ, માટે ઓપ્શન એ જવાબ આવશે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો, દૂધમાંથી દહીં બનવું એ ફેરફાર કેવા પ્રકારનો કહેવાય? તો દૂધમાંથી દહીં બનવું એટલે ઉલટાવી ન શકાય તેવું, કારણ કે દૂધમાંથી દહીં બની ગયું ત્યારબાદ દહીંમાંથી દૂધ ન બને, એટલે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર. કયો ફેરફાર ઉલટાવી શકાય તેવો છે? તો 4 ઓપ્શન આપ્યા છે, આપણે વાંચી લઈએ. લાકડને વહેરાવવું, પછી ખીરમાંથી ઇડલી બનાવી, મીણને ગરમ કરવું, ગાયના છાણમાંથી બાયોગેસ. તો લાકડાને વહેરવું આવશે, તો આપણે લાકડાના ટુકડા કરી દઈએ એટલે એ તો ના આવે. પછી ખીરમાંથી ઇડલી, મીણને ગરમ કરીએ તો પણ નહીં આવે, કારણ કે મીણ આખી પીગળી જશે. ગાયના છાણમાંથી આપણને નહીં આવે, એટલે ખીરમાંથી ઇડલી બનવી. ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. તમે ઠંડીની ઋતુમાં કયું ફળ ખાવાનું સૌથી યોગ્ય જણાવશો? તો યોગ્ય જે છે ઠંડીની ઋતુમાં, તો શું આવે? જાંબુ, કેરી ના આવે, તરબૂચ ના આવે, બરાબર. આમળા ને જાંબુ, તો શું આવી શકે? આ બેમાંથી એક આન્સર આવે, તમારે ખાસ કમેન્ટ કરવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ 13મો પ્રશ્ન, કઈ વનસ્પતિને વધુ શાખાઓ નથી હોતી? તો તમે જોયું હશે કે જે સૂપ હોય છે એમને વધારે શાખાઓ જે છે નથી હોતી. ઓપ્શન સી આવે. રમેશભાઈ પોતાના હાથ ખભાના ભાગેથી મુક્ત રીતે બધી જ દિશામાં ફેરવી નથી શકતા, તો શરીરનો કયો ભાગ? તો તમે જોઈ શકો છો કે મુક્ત રીતે હાથ જે છે ફેરવી ન શકે, એટલે કયો સાંધો આવે? તમને આવડવું જોઈએ, આ તો એકદમ સહેલું છે. ખાસ આન્સર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. 15મો પ્રશ્ન છે, તમે વનસ્પતિના પર્ણનું અવલોકન કરો અને એમાં સોટીમય મૂળતંત્ર હોય તો એ કયું પર્ણ હશે? ડાંગરનું હશે, બાજરીનું હશે, ઘઉંનું હશે કે તુવેરનું? ઓકે, આનો આન્સર તમારે કમેન્ટ કરવાનો રહેશે. ત્યારબાદ 16મો પ્રશ્ન દરેક વિદ્યાર્થીને જોઈને જ આવડી જાય કે કમાટી બાગમાં ગયેલ હોય અને રંગબેરંગી ફૂલ જોઈ તમે ખુશ ગયા. હવે રંગબેરંગી તો જે પુષ્પ હોય છે, કોઈ પણ ફૂલ હોય એનો રંગ હોય તો એનો આભાર કોણ છે? દલચક્ર. એ કયો ભાગ કહેવાય? દલચક્ર. કારણ કે દલચક્ર એ રંગીન ભાગ છે, એટલે ઓપ્શન જોઈને તરત ખબર પડી જાય રંગબેરંગી ભાગ કે એટલે તમારે દલચક્ર લખી જ દેવાનું આખું બંધ કરી. ઓકે, પ્રશ્ન નંબર 2, એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે. 1 માર્ક્સના 6 પ્રશ્નો છે, ખાસ ધ્યાન રાખજો. પહેલો પ્રશ્ન છે, એક કાપડના રેસાને સળગાવતા તે કાગળના સળગવા જેવી ગંધ બળે છે, તો આ કપડાને રેસા શામાંથી મેળવ્યા હશે? ત્યારબાદ અલગીકરણ કોને કહેવાય? આ 2 પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો, પરીક્ષામાં 100% ઉપયોગી આવશે. ત્યારબાદ પાવડાના લોખંડના જે ફલક હોય
અને લાકડાના હાથમાં ફિટ કરવા માટે લોખંડના ફલકને શા માટે ગરમ કર્યું? વનસ્પતિ ખોરાક બનાવવા માટે શું કરે છે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આવશે. પછી કોમલાસ્થિ કોને કહેવાય? ખાસ યાદ રાખજો. કપાસના છોડમાં કેવા પ્રકારનું પર્ણવિન્યાસ જોવા મળે અને એનું મૂળ તંત્ર કેવું હોય એ તમારે જણાવવાનું છે. હવે 2 ગુણની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો 2 ગુણમાં તમને અહીં જેટલા પણ પ્રશ્નો પૂછાય છે એમાંથી માત્ર 5 પ્રશ્નો લખવાના છે, એટલે 2 ગુણ્યા 5 તમને 10 માર્ક્સ મળશે. એટલે આ બધા જ પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો. પરીક્ષાની લક્ષી છે, સંપૂર્ણ બધા જ પ્રશ્નો ઉપયોગી છે અને પરીક્ષામાં આવવાના છે. ખાસ તૈયાર કરી દેજો. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તમારી નોટબુકમાં લખી દેજો આ પ્રશ્નો. બરાબર, ચલો વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નો ખાસ એકવાર ના હોય તો નોટમાં લખી દેજો. હવે આગળ જોઈએ આપણે 3 ગુણના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ 3 ગુણની વાત કરીએ તો તમારે કોઈ પણ 4 પ્રશ્નો લખવાના રહેશે, એટલે 12 માર્ક્સ તમને અહીંથી મળશે. આ 3 ગુણના પ્રશ્નો ખાસ એ કરજો કે આવતીકાલે તમારા ઘરે શું રસોઈ બનવાની તે તમારે નક્કી કરવાનું છે. તો તમે શાનો ઉપયોગ કરશો અને શા માટે કરશો? બરાબર. પછી મહેશને રાત્રે ઓછું દેખાય છે, તે તેના કયા પોષક તત્વો? તો એને આંખમાં ઓછું દેખાય એટલે આંખમાં શાનો ઉણપ હોય તમને ખબર હોવી જોઈએ, અને એ માટે આહારમાં શું લેવું જોઈએ? તો જે ઉણપ હોય એ આહાર લેવો જોઈએ. ત્યારબાદ 34મો પ્રશ્ન જે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. 33મો પેલો જે સાપવાળો પ્રશ્ન છે ખાસ જોઈ લો. સાપ અત્યારે ઝડપથી ગતિ કરે છે પરંતુ તે સીધી રેખામાં આગળ વધતું નથી, કેમ? એ તમારે સમજાવવાનું છે. 3 ગુણનો પ્રશ્ન છે, એકદમ ઇઝી છે. ત્યારબાદ અલગીકરણની પદ્ધતિઓ તમારે અપનાવશો, દૂષિત પાણી માટે કઈ અપનાવશો એ તમારે જણાવવાની છે. અને આ પ્રશ્ન ખાસ તૈયાર કરજો. પુષ્પના અંગ દર્શાવતી નામ નિર્દેશનવાળી આકૃતિ, જેના 3 માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ IMP. બરાબર. ત્યારબાદ વર્ગીકરણ, તમને અહીં 3 માર્ક્સમાં 2 પ્રશ્નો આપ્યા છે વર્ગીકરણના. પહેલો જે પ્રશ્ન તમે છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તમને નામ આપ્યા છે, એમાંથી કઈ વનસ્પતિ પેદાશ છે અને કઈ પ્રાણી પેદાશ છે. તો હું તમને કહું એ રીતે લખું. વનસ્પતિ પેદાશમાં શું આવશે? તો દૂધ આવશે, પછી ચોખા આવશે. બરાબર. ત્યારબાદ સોયાબીન આવશે. તો દૂધ, ચોખા અને સોયાબીન વનસ્પતિ પેદાશમાં આવશે. પછી બાકી ઘી, બરાબર, ઘી અને ઈંડા આ પ્રાણી પેદાશમાં આવશે. મરી મસાલા પણ વનસ્પતિ પેદાશમાં આવશે. ક્લિયર? ચલો, આના 6 માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોડકા જોડવાના છે. વંદો, બરાબર, સાપ, ગોકળગાય અને હંસ. તો યોગ્ય જોડકા તમને ખબર હોવું જોઈએ. ગોકળગાયમાં શું આવશે? સ્નાયુઅલ પગ આવશે. ઓકે. વંદામાં અને સાપમાં પણ તમને આ આકૃતિ અહીંયા જે જોડકા આપે છે ને ઓપ્શન, એના પરથી જ ખબર પડી જાય કે વંદામાં શું હોય તો વજ્રકેશ હોય. ઓકે, ચલો નેક્સ્ટ. હવે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 4 ગુણના કોઈ પણ 2 પ્રશ્નો લખવાના છે. 3 પ્રશ્નો આપ્યા છે મેં, 3 તૈયાર કરી દેજો. પરીક્ષામાં 100% હશે ને હશે. આ પ્રશ્ન તો 100% તૈયાર કરજો. શિરા વિન્યાસ એટલે શું? પર્ણમાં જોવા મળતા શિરા વિન્યાસ આકૃતિ દોરીને તમારે સમજાવવાના છે. ત્યારબાદ 39મો પ્રશ્ન છે કે માનો કે તમારા શરીરમાં સાંધા નથી, તો તમે કઈ કઈ ક્રિયા કરવામાં મુશ્કેલી તમને અનુભવશે, તો એ તમને આવડવું જોઈએ. ત્યારબાદ તમારી આસપાસ રહેલા પદાર્થોમાંથી કોઈ પણ 8 પદાર્થને લઈ લો તમે, એમાંથી કયા દ્રાવ્ય છે, અદ્રાવ્ય છે, અને પાણીમાં તરતી ડૂબતી વસ્તુને તમારે એને જૂથમાં વર્ગીકરણ કરવાનું છે. એકદમ સહેલો છે. આ પ્રશ્ન લખવામાં તમને ખૂબ મજા આવશે, એટલે ખાસ તૈયાર કરી દેજો. અને છેલ્લો પ્રશ્ન છે 3 માર્ક્સના 2 પ્રયોગોવાળો. બરાબર. આ ખાસ જો પહેલાં તો આ પ્રશ્નો 3 માર્ક્સના કરી દેજો. સમતોલ આહાર લેવો જોઈએ, એનું કારણ આપો. મધ પાણીની સપાટી પર તરતું નથી, એનું પણ કારણ, એટલે કારણ આપોવાળા 3 માર્ક્સના 2 પ્રશ્નો, ટોટલ 6 માર્ક્સ. આ 2 માર્ક્સના તફાવત ખાસ તૈયાર કરી દેજો. અત્યારે જ કરી દો તફાવત. 100% પરીક્ષામાં હશે. આ કુદરતી રેસા, સિન્થેટિક અથવા તો સિન્થેટિકની જગ્યાએ કૃત્રિમ રેસા પણ શબ્દ વાપરી શકે છે. એટલે યાદ રાખજો, સિન્થેટિક રેસાનું બીજું નામ છે કૃત્રિમ રેસા, ઇંગ્લિશમાં સિન્થેટિક કહેવાય. ઓકે, તો 2 માર્ક્સનો આ તફાવત ખાસ કરજો. ચરબી અને પ્રોટીનવાળો તફાવત પણ ખાસ કરજો. અને આ જે 5 માર્ક્સનો કોઈ પણ એક પ્રયોગ લખવાનો હોય છે, તો આ 2 પ્રયોગમાંથી એક પ્રયોગ હશે ને હશે જ. ખાસ જોઈ લો, 2 પ્રયોગ છે, એમાંથી એક આવવાનો છે તમારે. કયો? તો વનસ્પતિ પર્ણમાં સ્ટાર્ચની હાજરી, કાર્બોદિત, લિપિડ અને પ્રોટીન. આ ખાસ કરજો. 3 પ્રયોગો કરી દેજો, સહેલા જ છે. કાર્બોદિતની હાજરી, સ્ટાર્ચની હાજરી અને પ્રોટીનની હાજરી, 3માંથી એક હશે, એટલે 5 માર્ક્સ તમારા ત્યાં જ ક્લિયર થઈ